શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું વાલી દીકરી યોજના ફોર્મ વીસી દ્વારા કઈ રીતે ભરી શકીએ। સૌપ્રથમ આપણે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી લોગિન થઈ જશું। લોગિન કઈ રીતે થવું આપને બધાને ખ્યાલ જ છે। આપણે જોશું ડિજિટલ સેવા સેતુ, એમાં એપ્લિકેશન એન્ટ્રી પર ક્લિક કરીશું। એપ્લિકેન્ટ ફૂલ નામ સિલેક્ટ કરી લેશું। ફર્સ્ટ નેમ એન્ટર કરી દેશું। મિડલ નેમ એન્ટર કરી દેશું। લાસ્ટ નેમ એન્ટર કરી દઈશું। લાસ્ટ નેમમાં સરનેમ આવશે અને આ બધી ડિટેલ આપણે ગુજરાતીમાં જ ફિલઅપ કરવાની થશે। ડિસ્ટ્રિક્ટ અને તાલુકા પછી સિલેક્ટેડ જ હશે, આપણે વિલેજ સિલેક્ટ કરી લેશું। એડ્રેસ ટાઈપ કરી દેશું। એડ્રેસમાં આપણે ગામનું નામ, તાલુકો અને જિલ્લો લખી લેશું। તમે મારી યુટ્યુબ ચેનલ શિવ એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ માહિતીસભર વિડીયો મેળવવા માટે। મોબાઈલ નંબર એન્ટર કરી દેશું। આ મોબાઈલ નંબર કસ્ટમરના છે એટલે કોઈ કોલ ના કરતા। ટાઈપ ઓફ સર્વિસમાં આપણે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી લેશું। સર્વિસમાં આપણે વાલી દીકરી યોજના સિલેક્ટ કરી લેશું। હવે આપણે ડોક્યુમેન્ટ જે બતાવેલ છે તે બધા ક્લિક કરી લેશું। અરજદારના રેશન કાર્ડ નંબર એન્ટર કરી દેશું। તમને કોઈ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ જણાય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને કોમેન્ટનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ। આપણે સેવ ઉપર ક્લિક કરી દેશું। ઓકે એન્ટર આપી દેશું। પ્રિન્ટ આવી ગઈ છે, આપણે નીકાળી શકીએ છીએ અને ના નીકાળીએ તો પણ ચાલશે। ફરી પાછા આપણે ડિજિટલ સેવા સેતુમાં ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરી દેશું। તમે જોઈ શકો છો, એમ બધી તમને એન્ટ્રી દેખાડશે। એમાં આપણે સિલેક્ટ કરશું, ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરી દેશું। સિલેક્ટ આપણી એન્ટ્રી નંબર સિલેક્ટ કરી લેશું। આપણે આધાર કાર્ડ ઇન્ફોર્મેશન પેલા ડોટરની લખવાની થશે, મતલબ જે દીકરીને આપણે ફોર્મ ભરવાનું છે તેની આપણે બધી ડિટેલ લખવાની થશે। ફર્સ્ટ નેમ આપણે એન્ટર કરી દઈએ। આ બધી ડિટેલ તમે ઇંગ્લિશમાં ફિલ કરશો તો પણ ચાલશે। પહેલાં આપણે ડિટેલ બધી જે ગુજરાતીમાં ફિલઅપ કરી હતી, તે જે છોકરીનું ફોર્મ ભરવાનું છે તેમના બધી ડિટેલ પિતાની હતી, અત્યારે આપણે ડિટેલ જે ફિલઅપ કરીશું તેમાં પહેલાં દીકરીની ડિટેલ ફિલઅપ કરીશું, પછી એમના પિતાની ડિટેલ ફિલઅપ કરીશું અને એમના માતાની ડિટેલ ફિલઅપ કરીશું। ફર્સ્ટ નેમ એન્ટર કરી દઈએ, મિડલ નેમ એન્ટર કરી દઈએ અને લાસ્ટ નેમ એન્ટર કરી દઈએ। આપણે એસ પર અબાવ ઉપર ક્લિક કરીશું એટલે જે આધાર કાર્ડ બેઝ હશે તે પ્રમાણે આવી જશે। આ છોકરીનું નામ આધાર કાર્ડ બેઝ જે રીતે છે ઉપર લખ્યું છે એ રીતે નથી એટલે આપણે એન્ટર કરી દઈએ છીએ। જન્મ તારીખ પ્રિન્ટ પણ કરી શકીએ છીએ અને સિલેક્ટ પણ કરી શકીએ છીએ। આપણે જન્મ તારીખ સિલેક્ટ કરી લઈએ છીએ। જનરલ જેન્ડર ઓટોમેટિક સિલેક્ટેડ જ છે, આપણે હવે આધાર નંબર એન્ટર કરી દઈશું। વેરીફાઈ આધાર પર ક્લિક કરી દઈશું। વેરિફિકેશનમાં યસ આવી ગયેલ છે, તમે જોઈ શકો છો।
તેમના પિતાની ડિટેલ આવશે. તો ફર્સ્ટ નેમ એન્ટર કરી દઈએ છીએ, મિડલ નેમ એન્ટર કરી દઈએ છીએ, લાસ્ટ નેમ એન્ટર કરી દઈએ છીએ અને ફાધરની ડિટેલ આધાર કાર્ડ બેઝ જ છે એટલે આપણે યસ પર અબાઉ ઉપર ક્લિક કરી દઈશું એટલે ઓટોમેટિક નામ આવી જશે. આપણે ડેટ ઓફ બર્થ હવે સિલેક્ટ કરી લઈએ. જેન્ડર ઓટોમેટિક સિલેક્ટેડ જ આવશે. એમના પિતા છે એટલે મેલ આવી ગયેલ છે. આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈશું. વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દઈશું. આધાર ડિટેલ્સમાં યસ આવી ગયેલ છે. યસ આવશે તો જ ચાલશે, નકર નહીં ચાલે. આપણે ઇન્ફોર્મેશન માતાની બધી વ્યવસ્થિત ડિટેલ એન્ટર કરી દઈશું. ફર્સ્ટ નેમ એન્ટર કરી દઈશું, મિડલ નેમ એન્ટર કરી દઈશું, લાસ્ટ નેમ એન્ટર કરી દઈશું. માતાની પણ આધાર કાર્ડ બેઝ જ છે એટલે આપણે એજ પર અબાઉ પર ક્લિક કરી દઈશું. જન્મ તારીખ આપણે સિલેક્ટ કરી લઈશું. ખાસ વિશે મિત્રો ધ્યાન રાખજો, પેલિંગ મિસ્ટેક ના થાય. પેલિંગ મિસ્ટેક થશે તો આધાર ડિટેલ્સમાં યસ આવશે નહીં. આપણે આધાર નંબર એન્ટર કરી દઈશું. વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દઈશું. આધાર ડિટેલ્સમાં યસ આવી ગયેલ છે. હવે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું. ઓકે આપી દઈશું. હવે રજિસ્ટ્રેશન ડિટેલ ફિલ કરવાનું થશે. આપણે કેટેગરીમાં SC/BC સિલેક્ટ કરી લઈએ છીએ. મોબાઈલ નંબર એન્ટર કરી દઈશું. આ મોબાઈલ નંબર કસ્ટમરના છે એટલે આ નંબર પર કોઈ કોલ ના કરતા. તમને કોઈ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. આપણે એની એન્યુઅલ ઇન્કમ લખી નાખીએ. વિલેજ સિલેક્ટ કરી લઈએ. ગામડું છે એટલે રૂરલ આવી ગયેલ જ છે. કરંટ એડ્રેસ આપણે એન્ટર કરી દઈશું. એડ્રેસમાં આપણે ગામ, તાલુકો અને જિલ્લો લખી નાખશું. પિનકોડ નંબર એન્ટર કરી દઈશું. કરંટ એડ્રેસ અને પરમિનન્ટ એડ્રેસ બંને સેમ જ છે એટલે આપણે એઝ પર કરંટ એડ્રેસ ડિટેલ ઉપર ક્લિક કરી દઈશું. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું. ડેટા અપલોડ સક્સેસફુલી ઓકે આપી દઈશું. ફેમિલી ડિટેલ એન્ટર કરવાની થશે. ફેમિલી ડિટેલમાં રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે બધાની ડિટેલ આપણે એન્ટર કરવાની થશે અને એડ કરવાની થશે. પહેલાં આપણે એમના પિતાની ડિટેલ એન્ટર કરી દઈએ છીએ. જે છોકરીનું ફોર્મ ભરવું છે એમના પિતાની ડિટેલ પહેલાં આવશે, પછી એમના માતાની ડિટેલ આવશે, પછી એના ભાઈ બહેનની ડિટેલ આવશે અને છેલ્લે જે છોકરીને જે આપણે ફોર્મ ભરીએ છીએ તેની ડિટેલ પણ આવશે. પિતાનું ફૂલ નામ એન્ટર કરી દઈશું. રિલેશન વિથ ડોટરમાં આપણે ફાધર સિલેક્ટ કરી લઈશું. એમના પિતાનું એજ્યુકેશન સિલેક્ટ કરી લઈશું. ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લઈશું.
બર્થ નાખશું આપણે એટલે એ જ ઓટોમેટિક આવી જશે. આપણે એડ ઉપર ક્લિક કરી દઈશું, ઓકે આપી દઈશું. બધા આપણા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના થશે. સૌથી પહેલાં આપણે આવકનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરીએ છીએ. તેમના જેને ક્રમાંક હોય છે, નંબર, એ આપણે એન્ટર કરી દઈશું. આપણે જે ફોલ્ડરમાં આપણે રાખેલ છે તેમના તે ફોલ્ડરમાંથી સિલેક્ટ કરી લઈશું. અપલોડ ઉપર ક્લિક કરી દઈશું. આવકનો દાખલો અપલોડ થઈ ચૂક્યો છે. ઓકે આપી દઈશું, ક્લિક કરીશું. હવે તેમના પિતાનું સ્કૂલ લિંક સર્ટિફિકેટ કે બર્થ સર્ટિફિકેટ આપણે અપલોડ કરવાનું થશે. આપણે નંબર એન્ટર કરી દઈએ. બ્રાઉઝરમાંથી આપણે સિલેક્ટ કરી લઈએ. મેં આખી ફાઇલ બનાવેલ છે, અપલોડ કરી દઈએ છીએ આપણે. હવે આપણે રેશન કાર્ડ નંબર એન્ટર કરી દઈશું. બ્રાઉઝરમાંથી આપણે રેશન કાર્ડનો ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ. જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તે જેપીજી ફાઇલમાં અપલોડ કરવાના થશે. પીડીએફ ફાઇલમાં અપલોડ નહીં ચાલે. અને 200 કેબીથી નીચેના હોય તો જ અપલોડ થશે, ને અપલોડ નહીં થઈ શકે. આપણે એફિડેવિટ એપ્લિકેશન જે ફોર્મ છે તે આપણે સ્વ ઘોષણા પ્રમાણપત્ર તે આપણે અપલોડ કરવાનું થશે. તેમ બધી ડિટેલ આપણે પેનથી લખી લીધેલી હોય છે. ફોર્મ આપણે અપલોડ કરી દઈએ છીએ. કઈ રીતે ફોર્મ ભરવું તમને લોકો ના ખ્યાલ આવે તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે માતાનું સ્કૂલ લાઈન સર્ટિફિકેટ કે બર્થ સર્ટિફિકેટ નંબર એન્ટર કરી દઈશું. બ્રાઉઝરમાં છે સિલેક્ટ કરી લેશું. અપલોડ ઉપર ક્લિક કરી દઈશું. બર્થ સર્ટિફિકેટ જે છોકરી છે તેનો જન્મ દાખલો આપણે અપલોડ કરવાનો થશે તે આપણે અપલોડ કરી દઈએ છીએ. ઓકે પર ક્લિક કરી દઈશું. ટીક આપી અને આપણે મેરેજ સર્ટિફિકેટ નંબર એન્ટર કરી દઈએ. બ્રાઉઝરમાં સિલેક્ટ કરી લઈએ. અપલોડ ઉપર ક્લિક કરી દઈશું. ઓકે ઉપર ક્લિક કરી દઈશું. બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. હવે જે છોકરીનું ફોર્મ ભર્યું છે તેમનો ફોટો આપણે અપલોડ કરવાનો થશે. હવે કેપ્ચર પણ કરી શકીએ છીએ અને બ્રાઉઝરમાં સિલેક્ટ પણ કરી શકીએ છીએ. આપણે અપલોડ કરી દઈએ છીએ. ક્લિક કરી અને કન્ફર્મ અને ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે. એપ્લિકેશન આપણે ક્લિક કરી સેન્ડ કરી દઈશું.